નમસ્કાર મિત્રો, રાધે કૃષ્ણ ઓનલાઈન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 0 થી 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોનું નવું આધાર કાર્ડ બનાવવા માટે અને એમાં કરવામાં આવતા સુધારા વિશેની મહત્વની અને એક અગત્યની ચર્ચા કરીશું। અને 0 થી 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં નવું અને સુધારા વધારા કરવા માટે જો કોઈ અગત્યનું કોઈ ડોક્યુમેન્ટ હોય અને તો છે તે જન્મનો દાખલો એટલે કે બર્થ સર્ટિફિકેટ। હવે બર્થ સર્ટિફિકેટમાં કેવું હતું કે આજથી 1 વર્ષ પહેલા જે બર્થ સર્ટિફિકેટ યા જન્મના દાખલા બનીને આવતા એની અંદર બાળકનું ફક્ત ને ફક્ત ખાલી નામ લખેલું આવતું એટલે એના પર જે આધાર કાર્ડ બનતું એટલે એ આધાર કાર્ડને લઈને બાળકને આવનારા ભવિષ્યમાં બહુ તકલીફ પડતી, જેને સ્કૂલમાં એડમિશનમાં પણ તકલીફ પડતી। માન લો કે સ્કૂલની અંદર કોઈ અપર આઈડી બનાવવાની હોય તો પણ એ વખતે તકલીફ પડતી, બરાબર। એટલે સ્કૂલમાં પણ શિક્ષકો પણ પરેશાન થઈ જતા અને વાલીઓ પણ પરેશાન થઈ જતા। એ સમસ્યા પછી ગવર્મેન્ટે એટલે કે ગુજરાત સરકારે કે ભારત સરકારે એક નિયમ બહાર પાડ્યો કે હવે જે જન્મનો દાખલો જે બનીને આવે છે એ જન્મના દાખલાની અંદર બાળકનું ટૂંકું નામ તો આવે જ છે ને સાથે એક નીચે એક અલગથી કલમ ઉમેરી છે અને એ કોલમમાં એવું લખેલું છે બાળકનું પૂરું નામ, એટલે કે એ કોલમની અંદર બાળકનું નામ પણ આવી જાય છે, સાથે સાથે એના પિતાનું નામ પણ આવે અને અટક પણ આવી જાય છે, એટલે કે બાળકનું આખું પૂરું નામ છે એક જ સળંગ લાઈનમાં આવી જાય છે, બરાબર। હવે એનાથી પછી જન્મના દાખલાથી બાળકનું પૂરું નામ પણ થઈ શકે છે અને કોઈ માન લો કે કોઈ સુધારો કરવો તો પણ થઈ શકે છે। હવે આ દાખલાની અંદર એક બીજું કોઈ મહત્વનો કોઈ પોઈન્ટ હોય તો એ છે કે નીચે જે અલગથી જે માતા પિતાનું નામ લખેલું આવે છે એ એજ પર ઇટ ઇઝ એટલે કે એના માતા પિતાના આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ લખેલું હોય એ પ્રમાણેનું નામની જરૂરિયાત રહેતી હોય છે, બરાબર। અને જો આ જ પ્રમાણેનો જો જન્મનો દાખલો હોય તો વારે ઘડીએ કોઈ આધાર સેન્ટરના અથવા તો કોઈ બાળકના સુધારા કરવા માટે પણ કોઈ સમસ્યા રહેતી નથી કે આધાર સેન્ટરના પણ ધક્કા ખાવાની સમસ્યા રહેતી નથી, બરાબર। હવે બીજું છે કે જન્મનો દાખલો એવું છે કે જન્મના દાખલાની અંદર એક સિક્કો મારેલા હોય છે કે જે જગ્યાથી ઓથોરિટી જેને ઇસ્યુ કરેલો હોય, માની લો કોઈ ગ્રામ પંચાયતમાં કોઈ ગામડામાં ઇસ્યુ થયેલો હોય તો એનો લોકલ કોઈ ગ્રામ પંચાયતનો સિક્કો હોય, માની લો કોઈ નગરપાલિકાનો કોઈ સિક્કો હોય અથવા તો કોઈ મામલતદારનો હોય તો પણ એ પણ એની અંદર સિક્કો મારેલો હોય છે। તે જન્મનો દાખલો છે જે તે જગ્યાએ જે સિક્કો હોય તે જગ્યાથી સુધારો થઈ શકતો હોય છે, બરાબર। હવે આ સુધારા થયેલા જે દાખલાથી બાળકનું નવું આધાર કાર્ડ બનાવવું હોય તો પણ બની શકે છે અને એમાં કોઈ સુધારો કરવો હોય તો સુધારો પણ થઈ શકે છે, પણ એની અંદર ફક્ત ને ફક્ત ધ્યાન રાખવાની બાબત એક જ હોય છે કે બાળકનું પૂરું નામ હોવું જોઈએ, પ્લસ નીચે જે કોલમમાં અલગથી જે માતા પિતાનું નામ લખેલું હોય છે એ પણ એના મમ્મી પપ્પાના આધાર કાર્ડ પ્રમાણે જ લખેલું હોવું જોઈએ છે, બરાબર। જો આ બે વસ્તુઓ એની અંદર જો મેચ થતી હોય તો વાલીઓએ વારે ઘડીએ કોઈ આધાર સેન્ટર પર ધક્કા ખાવાની સમસ્યા રહેતી નથી, બરાબર। અને સરળતાથી આધાર સેન્ટર પર જઈ અને એ વસ્તુ કોઈ બાળકનું માની લો કે નવું કરાવવું હોય તો નવું પણ કરાવી શકે છે અને એની અંદર માની લો કોઈ પણ વસ્તુનો સુધારો કરવો હોય, માની લો જન્મ તારીખ સુધારી કરવી હોય અથવા બાળકનું કોઈ નામમાં ફેરફાર કરવો તો પણ થઈ શકે છે, બરાબર। હવે બીજું વસ્તુ એ કે આ જે જન્મનો દાખલો છે એ જન્મનો દાખલો એ લોકલ 2 લેંગ્વેજની અંદર લખેલો હોય છે। એક તો લોકલ લેંગ્વેજ આપણે ગુજરાતીમાં પણ હોય અને એને ઇંગ્લિશમાં પણ હોય છે કે એ દાખલાની અંદર 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય, એક 2 લેંગ્વેજની અંદર હોવું જોઈએ, ઇંગ્લિશની અંદર હોવું જોઈએ, લોકલ લેંગ્વેજની અંદર હોવું જોઈએ, બરાબર। અને એ દાખલાની અંદર આ પ્રકારનો કોઈ પણ મિસ્ટેક હોવી ના જોઈએ। હવે માની લો કે અમુક ઘણા વાલીઓ એવા હોય છે કે માની લો કે એમના આધાર કાર્ડની અંદર અટક આગળ લખેલી હોય છે, બરાબર। અને હવે જે દાખલો બનીને આપે છે એવું માની લો કે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયતમાં ફોર્મેટ એવું સેટ કરેલું હોય છે કે એની અંદર હવે સરનેમ છે જે અટક છે હંમેશા પાછળ લખીને આપે છે, એટલે એવા વાલીઓ મૂંઝાઈ જતા હોય છે। તો એ દાખલાની અંદર ધ્યાન રાખવાનું કે માની લો કે ઘરના વાલી એના મમ્મી પપ્પા બાળકના હોય તો બંને બાળકના મમ્મી પપ્પાના બંને વાલીઓમાંથી ગમે તે એક વાલીનું મમ્મી અથવા પપ્પાનું નામ એક આદમીનું પણ નામ એની અંદર મેચ થયેલું હોવું જોઈએ, જે નીચે જે અલગથી માતા પિતાનું નામ લખેલું હોય છે એની અંદર, બરાબર। તો એના દ્વારા જે વાલીનું નામ મેચ થતું હોય તો એમનો પાછળ આધાર સેન્ટર પર જઈ અને થંબ લગાવી અને બાળકનો સુધારો એના દ્વારા કરી શકે છે, બરાબર। હવે બીજી આપણે વાત કરીશું કે આ જે આધાર કાર્ડ બન્યા પછી એ આધાર કાર્ડ છે એનો મિનિમમ ટાઈમ તમારો 3 દિવસથી લઈને 90 દિવસનો ટાઈમ હોય છે અપડેટ થવાનો, બરાબર છે। એ અપડેટ થયા પછી પોસ્ટમાં પણ તમે ઘરે કુરિયર આપવું હોય છે
અથવા તો તમે ઓનલાઈન કોઈ બી સાયબર કાફે ઓનલાઈન કોઈ ઝેરોક્સની દુકાન પર પણ તમે એ કાર્ડ તમે પ્રિન્ટ કરીને લઈ શકો છો. બરાબર. તો આજે આપણે જે 0 થી 18 વર્ષના બાળકો વિશેની આપણે આધાર કાર્ડ નવું કેવી રીતે બનાવવું, એમનો નામમાં સુધારો કેવી રીતે કરવો, બાયોમેટ્રિક ક્યારે કરવું, એ પ્રકારની 3 પોઈન્ટની આપણે ચર્ચા કરી. હવે આવતા આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે 18 વર્ષ અને તેથી ઉપરના વ્યક્તિઓ માટે એટલે કે પુખ્ત વયના વ્યક્તિઓ માટે આધાર કાર્ડની અંદર નામ માટે કયા કયા ડોક્યુમેન્ટની સુધારો કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, એમનું બાયોમેટ્રિક ક્યારે કરાવવું જરૂરી છે, એમના એડ્રેસ માટે કયા પુરાવાની જરૂર પડે, એટલે એ વિશેની આપણે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું.